ભરૂચ શહેરની અપનાગર સોસાયટીમાં પાલિકા દ્વારા આપતા પાણીની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા થયા છે। સ્થાનિક પરિવારના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા આવતું પાણી પીધા બાદ તેમના પુત્રને તાવ અને ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા અને તે બીમાર પડતા પરિવાર ચિંતાતુર બન્યો હતો। આ પાણી ઉકળતા તેમાં સફેદ ગઠ્ઠા જેવી પરત દેખાઈ આવી, જેને જોઈ પરિવારના સભ્યોએ તરત જ પાલિકાને જાણ કરી હતી। પાલિકા દ્વારા પાણીના નમૂનાઓ લેવાયા છે, જેના લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। સ્થાનિકોએ પાલિકા સમક્ષ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે અને પાણીની પાઇપલાઇનમાં સર્વેની તાત્કાલિક કામગીરી હાથ ધરવા અપીલ કરી છે। હું ભરૂચ નગરપાલિકા હદમાં રહું છું, અપનાગર સોસાયટી, મનહરભાઈ સિંહ મહેતા। મારી ત્યાં નગરપાલિકા તરફથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે। સદરૂ બાબતે અમે છોકરો બીમાર પડતા દવાખાને દાખલ કરતા પાણીનું ઘરમાં ચેકિંગ કરતા પાણીમાં સફેદ ડોટ્સ શાના આવે છે એ ખબર પડતી નથી ને સત્તાવાળાને આ બાબતની જાણ કરેલી છે અને એમના અધિકારીઓ પણ સેમ્પલો લઈ ગયા છે, પણ આજ દિન તારીખ સુધી કોઈ પણ પટ્યું કે અમને કોઈ રૂબરૂ બોલાવતા નથી। આ લોકો કોઈ શું કરે છે કામગીરી તે પણ કઈ ખબર પડતી નથી અને એટલું લાલિયાવડી પ્રમુખશ્રીને વિડીયો મોકલેલો છે, ચીફ ઓફિસરને, પાણી સપ્લાય એન્જિનિયરને બધાને મોકલા છે। ત્યારે એમના કર્મચારીને મોકલી, મારી ઘેર મોકલી અને આ રિપોર્ટ લીધો તો એને કે ભાઈ ખરી વાત છે તમારી, સાહેબ એમ કહ્યું છે કે જોઈશું, આગળ કાર્યવાહી કરીશું। હવે આજની તારીખે એ લોકો રિપોર્ટનું પાણી ચેક કરાવ્યું કે કેમ એ ભગવાન જાણે।